વેલકમ બેક ટુ અવર ચેનલ ગાઈઝ. તો કેમ છો મિત્રો? આજે આપણે નીકળ્યા છે એક ફેમિલી મેમ્બરના ત્યાં જવા. તો આપણે જે એક્ઝેક્ટલી રહીએ છીએ ફિનિક્સ સ્કોટ્સડેલમાં, ત્યાંથી 45 to 1 hour થાય છે, 45 minutes to 1 hour. અને ત્યાં જો અહીંયા 30 ડિગ્રી હોય તો ત્યાં 22 ડિગ્રી હોય. કહેવાય છે કે એ થોડું હાઈટ પર છે, માઉન્ટેન પર છે એ એરિયા, તો ત્યાં જેટલી ડિગ્રી ફિનિક્સમાં હોય એનાથી -8 ડિગ્રી ત્યાં હોય, એવું કંઈક છે. તો એકદમ દૂરથી આગળ તમે જોઈ રહ્યા છો તો મસ્ટેંગ ચાલે છે બ્લુ કલરની. માય ફેવરેટ કાર. ઓકે, તો આજે આપણે બહુ વન ઓફ ધ રીચ એરિયામાં જઈ રહ્યા છે. ખબર નહીં એવું કમ છે. ધ હાઉસીસ એન્ડ ઓલ આર ધ બેસ્ટ લાઈક એની મોર. એટલે એ એરિયા જેવું કોઈ બીજો એરિયો જ નથી આટલામાં. ખબર નહીં, ત્યાં લોકો બહારથી જ્યારે ન્યૂ જર્સી, ન્યૂયોર્ક, કેલિફોર્નિયા એ બધે સ્નો પડતો હોય છે ત્યારે એ લોકો અહીંયા આવીને રહેતા હોય. તો એ લોકો સેકન્ડ હોમ તરીકે અહીં રહે છે. પૈસાવાળા લોકો, એ લોકો અહીંયા ઘર ખરીદીને રહે છે. યા ગાઈસ, તો બધા વિડીયો જુએ છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરો અને ચેનલને શેર કરો વધારે ને વધારે જ. જો બાઇકર્સ, વાવ, એક પછી એક બાઇકર્સ હોય. આખું વીક બાઇકર્સ વીક જ છે, તો બહુ જ બાઇકર્સો આવે છે અહીંયા આટલામાં. જો વાવ, નહીં તો એ લોકો 100ની સ્પીડ પર ચાલી રહ્યા છે, બટ ગુડ. એ લોકો ફાસ્ટ લેનમાં છે એટલે વાંધો નહીં એમની માટે. એ લોકો અહીંયા આગળ એક જગ્યા છે ત્યાં ભેગા થાય, નાસ્તો કરે. બધા બાઇકર્સ આખા એરિઝોનામાં બધા બાઇકર્સ એક જ જગ્યાએ ભેગા થાય, ત્યાં મીટઅપ કરે, લંચ ઓર ડિનર કરે, થોડીક પાર્ટી જેવું હોય, પાર્ટી પતાવીને પછી એ લોકો નીકળે પાછા પોતાના ઘરે. દરરોજનું આ છે, દરરોજ આખું બાઇકર્સ વીક. યા તો ચાલો, તો પછી આપણે નજીક આવ્યા પછી મળીએ. ત્યાં સુધી થોડા સીન સપાટા જોઈ લો. તો ગાઈસ, સામે જ દેખો ચકદોડ. અહીંયા બી મેળો ભરાય ભાઈ, જોઈ લો. ચકદોડ છે, ડાયનાસોર વાળી રાઈડ છે, બધું બહુ છે. આ છે મોલ, ઉપર પ્લેન, નીચે ગાડીઓ. અહીંયા કંઈકનું કંઈક દર મિનિટે કંઈક અલગ જોવા મળે, જે આપણે કોઈ દિવસ જોયું જ ના હોય. ગાઈઝ, લાગે છે ને આપણે ઉદયપુર આવી ગયા હોય કે રાજસ્થાનમાં મસ્ત. એઝ ઇટ ઇઝ રાજસ્થાન, બટ બિલ્ડિંગ્સ એન્ડ રોડ્સ, રૂલ્સ, લોઝ આર ડિફરન્ટ હિયર. યા અત્યારે હવે મારે રાઇટમાં જવું છે, તો અત્યારથી જ મારે રાઇટમાં વળી જવું પડે. એવું નહીં કે છે કે ઇન્ડિયા જેવું આગળ જઈને પછી કટ મારો ભાઈ. મારે રાઇટમાં જવું છે, ઓનલી રાઇટ સાઇન હિયર સી. તો રાઇટમાં જ જવાય. અને છેક ચોકડીએ આવીને નહીં, છેક પહેલેથી રાઇટમાં લેવી પડે.
હવે ધીરે ધીરે આપણે લાઇન ચેન્જ કરવી હોય તો આ બ્રેકિંગ લાઇન આવીને ત્યાંથી લાઇન ચેન્જ થાય. જુઓ, સોલિડ લાઇન હોય ને કન્ટિન્યુઅસ લાઇન અહીંથી મારાથી ના થાય. બ્રેકિંગ લાઇન હતી ત્યાંથી જ. એટલે એવું બધું છે. સ્પીડ લિમિટ છે 45ની. તો ગાઈસ બધું આવું છે. કોઈ રૂલ્સને બ્રેક ના કરે અહીંયા, કોઈ નહીં. તમે કોઈ પોલીસવાળા હોય કે ના હોય, ઊભા રહે એટલે ઊભા જ રહે. સ્ટોપ સાઈન હોય તો સ્ટોપ કરે જ. કોઈ ગાડી આવતી હોય કે ના આવતી હોય. યા ભાઈ રસ્તા પર પ્લાસ્ટિક ઉડે છે. જો સેકન્ડ મસ્ટેંગ આઈ એમ સીઈંગ હિયર. ગાઈસ સેકન્ડ મસ્ટેંગ. તો ઓલરેડી 30 to 35 મિનિટ થઈ ગઈ છે. 10 મિનિટ્સ પછી આપણે પહોંચી જઈશું રીચ એરિયામાં. રીચ એરિયામાં ઇન ધ સેન્સ બધા ત્યાં મતલબ રિટાયર લાઈફ જીવતા હોય ને, એટલે બધા 10-15 વર્ષ કામ કરીને જે પૈસા ભેગા કર્યા હોય એનાથી ગાડીઓ ને ઘર લઈ લે, પછી આરામથી પેન્શનમાં જીવે. સોરી, સી મસ્ટેંગ. આજે તમારી માટે એક સરપ્રાઈઝ છે. અને મસ્ટેંગ એન્ડ સેકન્ડ વન ઇઝ બીસ્ટ એવર. આપણી હિંમત નથી એને ટચ કરવામાં. તો મેઇન વસ્તુ, મારા ફ્રેન્ડ, હું અને મારો ફ્રેન્ડ રુદ્ર વડોદરામાં ગયા હતા અને જે બીસ્ટ જોઈ હતી. અને સેકન્ડ વન ઇઝ મસ્ટેંગ રેડ વન. તો હવેનો પોર્શન રુદ્ર માટે છે કે જો ભાઈ ટાઈમની વાત હોય, આજે ટચ કરવાની પણ મળી ગઈ. મસ્ટેંગને તો મેં ટચ કરી લીધેલી પહેલા જ દિવસ. તો તું જોઈ લેજે. અત્યારે અહીંયા પાસવર્ડ મારવો પડે તો જ સામે પેલો ગેટ ખુલે. ધ મિલિયનર ગેટ. યા ગાઈઝ, અહીંયા તમે ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બર હોવ તો જ એન્ટ્રી. બીજી કોઈ વસ્તુમાં એન્ટ્રી નહીં. તમે ગમે તે બોલો, પછી ઓનર જોડ વાત કરાવો તો જ એલાઉડ, બાકી એલાઉડ નથી અહીંયા. ધીસ ઇઝ ઓલ રેસ્ટ્રિક્ટેડ ઝોન. તમે જોઈ શકો છો, કોઈ આઈ જાય ના કરે. આખી દૂર દૂર સુધી બસ હવે આવું જ છે. અને હા, અહીંયા ગોલ્ફ ગ્રાઉન્ડ છે. વર્લ્ડમાં 8 or 9 નંબર પર આવે છે એનું ગોલ્ફ ગ્રાઉન્ડ. યા 3 માઇલ એટલે કદાચથી 5 કિલોમીટર લાંબુ છે. યા તો હવે આપણે બહુ જ નજીક આવી ગયા છે. તો હવેનો પોર્શન રુદ્ર માટે છે. યા ઓન અ કાઉન્ટ ઓફ 3 તમને ખબર પડી જશે કે શું છે. હવે કંઈ નહીં, અહીંયા તો એ બધી નોર્મલ વાત છે, પણ આપણી માટે બહુ મતલબ અગત્ય, મતલબ કંઈ નહીં. ચલો ને, સમજી શકશો તમે જ સમજશો કે આપણી માટે શું વાત છે. તો ગાઈઝ, on a count of 3 you will see the beast. 1, 2 and 3. The beast over here are our Rolls Royce.
તો ગાઈસ આજે ટચ કરવાનો પણ મોકો મળી ગયો. ઇફ ઇનસાઇડથી બી ટચ કરવાનો મોકો મળી ગયો. એને હાથ પકડીને દરવાજો ખોલવાનો બી મોકો મળી ગયો. અને ઇફ સ્ટીરિંગ પર હાથ લગાવવાનો બી મોકો મળી ગયો. તો જુઓ, સમયની વાત છે. યા ધ બીસ્ટ સ્ટાર લાઇટિંગ. આની પર એક સ્પેસિફિક વિડીયો બનાવીશ, પણ આજે ટાઈમ નહોતો. આપણા ફેમિલી મેમ્બર પાસે જ છે એટલે હવે વાંધો જ નથી. એ લોકોએ બી અમને સરપ્રાઈઝ આપી કે સી વી બોટ ધીસ. ગાઈસ હજુ આની સિસ્ટમ આપણને ખબર નથી પડતી. અહીંયા કંઈક ટચ કરી બંધ કરવાનું. ડાયરેક્ટ બંધ બી થતું હશે, ખબર નહીં ભાઈ, પણ આપણે ઉતરા કરવા નહીં. સેકન્ડ વન હિયર ધી ટેસ્લા. દરવાજો કેમનો બંધ થાય કંઈક પેલા શીખવાડીને ગયા, પણ ખબર નહીં હવે થતો નહીં. પણ અંદરથી થાય છે. મેન્યુઅલી બી થતો હશે, ખબર નહીં, પણ આપણે કંઈક બગડે એવું કરવું નહીં, જ્ઞાન ના હોય તો. યા ઓસમ વન્ડરફુલ. યા કંઈ નહીં, તો આપણે નીકળીએ છીએ. અમે લોકો બહુ ફરે અહીંયા, તો નીકળીને જ વાત કરું. તો આપણે નીકળી ગયા છે બહાર. ગાઈઝ, જે ઓસમ જગ્યા હતી, એમનું ઇન્ટરનલ હાઉસ જોયું હોય ને તો અક્કલ કામ ના કરે. પણ પ્રાઇવસી ઇસ્યુને લીધે વિડીયો નથી બનાવ્યો મેં. યા અને આપણા ફેમિલી મેમ્બર હતા તો સમજીએ આપણે બી. અહીંયા બહુ સિક્યુરિટીનું કામ હોય છે. અહીંયા કોઈ એમને પ્રાઇવસી લીક નથી કરતું. હા, તમે કંઈક પણ કરો, નો, દે આર હેપી ઇન ધેર લાઈફ. એમને કશે બહાર નથી આવું. બાકી અહીંયા બી બહુ કરોડપતિ લોકો છે, અબજોપતિ છે, પણ એમને બહાર નથી આવું. તમે વિચારો, ઘર જોયું હોય તો તમે લાઈક અ મહલ, કિંગ હાઉસ. યા પણ કંઈ નહીં દોસ્તો, તમે આવું જ જોતા રહેજો મારો વ્લોગ. પ્લીઝ સપોર્ટ કરો. હજુ આનાથી બી વધારે મજાવાળા વિડીયો આવશે. પ્લીઝ સપોર્ટ કરો. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને હા, સબસ્ક્રાઈબ તો કરીને જ જાઓ. તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા, ખબર નહીં કેમ. બેલ આઇકોન દબાઈને જ રહો. ઓકે, તો ગાઈઝ, અમે હવે જઈશું ઘર બાજુ. અને નેક્સ્ટ વિડીયો વહેલામાં વહેલો આવશે. તો આને લાઈક કરી અને પછી નેક્સ્ટ વિડીયોની રાહ જોજો. બાય, ટેક કેર ઓલ ઓફ યુ. બાય.